અવનવી જગ્યાઓની જાણકારી આપણી માતૃભાષામાં. વલભીપુરથી બરવાળા રોડ ઉપર 3 કિલોમીટર આગળ રસ્તો પડે છે લીમડાનો, અને એ રોડ ઉપર આગળ આવે છે લીમડા ગામ, જે અંદર 3 કિલોમીટર એટલે 6 કિલોમીટર વલભીપુરથી થાય છે ટોટલ લીમડા ગામ, જ્યાં આવેલું છે લીમડા મોગલમાનું મંદિર. અહીંયા લોકો દીકરા માટે માનતાઓ માનવા આવે છે, અને અહીંયા સોમવારથી બુધવાર, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર, મંગળવારે માતાજીના ભુવા મૂળધરાય હોય છે. એટલે સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર ભુવા અહીંયા હોય છે, અને રાત્રે 9 વાગ્યા પછી ભુવા જોવાનું કામ ચાલુ કરે છે, અને સવારથી વારા લખવાનું ચાલુ થઈ જાય છે. આ જગ્યા ખેતરમાં આવેલી છે, ગામથી થોડીક જ દૂર, અને અહીં મોટો હોલ બનાવવામાં આવેલો છે, જ્યાં શ્રદ્ધાળુ આરામ કરી શકે અને આગળના ભાગમાં બેસી શકે એવી સુવિધા કરવામાં આવી છે. અને બપોરના ટાઈમે પ્રસાદી આપે છે, પાણીની સુવિધા છે. આ એક જ વિડીયોમાં તમને મૂળધરાય અને લીમડા બંને જગ્યાના મોગલમાના દર્શન કરાવું છું. એટલે વિડીયો જોઈને લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વલભીપુરથી બરવાળા રોડ ઉપર 15 કિલોમીટર આવેલું છે મૂળધરાય. આ દુકાનેથી નીચે બાજુમાં રસ્તો ઉતરે છે, અને અંદર જ આવે છે સામે માતાજીનું મંદિર. આ જગ્યાએ ભુવા ફક્ત એક જ દિવસ હોય છે, જે મંગળવારે હોય. મંગળવાર સિવાય બધા દિવસોમાં માતાજીના ભુવા લીમડા હોય છે. મૂળધરાય એટલે માતાજીનો જૂનો થડો કહેવામાં આવે છે. આ જગ્યા માતાજીનો થડો છે, જૂનો છે. આ જગ્યાએ ફોટો અને વિડીયો ઉતારવાની મનાઈ છે, પણ આ એક તમને માર્ગદર્શન રૂપનો એક વિડીયો અમે બનાવ્યો છે કે કેવી રીતે જવું અને કયા વારે ભુવા ક્યાં મળશે, એ જ તમને આ વિડીયોમાં દર્શાવ્યું છે. એટલે તમે જ્યારે પણ જાઓ ત્યારે ફોટો અને વિડીયો ઉતારતા નહીં, એ ખાસ ધ્યાન રાખજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.